નમસ્કાર ટોપ 9 ન્યૂઝ સાથે હું છું માનસી સોની। સૌથી પહેલા વાત ગુજરાતના ટોપ 9 સમાચારોની। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ન મળતા આખરે જગતના તાતની ધીરજ ખૂટી। હરાજીમાં ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ પોતાની ડુંગળી નેશનલ હાઈવે પર નાખી દીધી। ડુંગળી લઈને આવતા તમામ ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું અને ત્યારબાદ હાઈવે પર વાહનો રોકી ચક્કાજામ કર્યો। ખેડૂતોએ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી। નેશનલ હાઈવે પર પણ ખેડૂતોએ ચક્કાજામ કર્યો। સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને લઈ ખેડૂતો રસ્તા પર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। મહુવા દ્વારકા હાઈવે બંધ કરાવી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ। ખેડૂતોએ ડુંગળીને રસ્તા પર ફેંકી સરકારના વિરોધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા સંગ્રહખોરી થશે। દલાલો અને સંગ્રહખોરો ખેડૂતો પાસેથી નીચા ભાવે ડુંગળીની ખરીદી કરી અછત ઊભી કરે છે। ભાજપ સરકાર માત્ર ખેડૂતોના હિતની વાતો કરે છે। સરકાર ખેડૂતોના હિતમાં નિર્ણય લે તે માટે રજૂઆત કરી। ઓગણચાળીસ દિવસના નાટકીય ઘટનાક્રમ બાદ ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યું છે આત્મસમર્પણ। જે બાદ ચૈતર વસાવાની સત્તાવાર ધરપકડ કરાઈ અને ધરપકડ પહેલા નર્મદા પોલીસ ગાંધીનગર આવી વિધાનસભા અધ્યક્ષને પત્ર આપી જાણ કરાઈ હતી। વન વિભાગના અધિકારીઓને માર મારવો અને હવામાં ફાયરિંગના કેસમાં ચૈતર વસાવા સામે ફરિયાદ દાખલ કરાઈ હતી। તો આપ પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ બિરસા મુંડા સાથે ચૈતર વસાવાની સરખામણી કરી છે। ઈસુદાન ગઢવીએ કહ્યું બિરસા મુંડાની જેમ ચૈતર વસાવા આદિવાસી સમાજના મસીહા છે અને ચૈતર વસાવા બિરસા મુંડાની જેમ સમાજ માટે લડી રહ્યા છે। તેઓ આદિવાસી સમાજનો સૌથી મોટો હીરો છે। ઈસુદાને એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ સુધી ચૈતર વસાવા ન્યાય માટે લડત આપશે। આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે અને રહેશે। પંચમહાલમાં સરકારી અધિકારીઓની જાસૂસીનો ભાંડો ફૂટ્યો। અધિકારીઓની સરકારી ગાડીઓ અને ખાનગી ગાડીઓની જાસૂસી કરાતી હતી અને કાર લોકેશનની માહિતી આપતી ઓડિયો ક્લિપ ગ્રુપમાં મૂકવામાં આવી હતી। ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકોએ અલગ અલગ નામથી વોટ્સએપ ગ્રુપ બનાવ્યા। આ ગ્રુપમાં ખાણ ખનીજ વિભાગ મામલતદાર સહિતના અધિકારીઓની ગાડીઓ પર નજર રખાતી હતી। સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચે અને જનપ્રતિનિધિઓ લોકો સાથે સીધો સંવાદ કરે તેવા હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે। ત્યારે વલસાડના સરોધી ગામમાં યાત્રામાં ભારે હોબાળો થયો હતો। ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ હંગામો થયો। એપિડેમિક ઓફિસર ભાવિન પટેલ અને તેમની પત્ની પર દુર્વ્યવહારનો આક્ષેપ થયો। નાગરિકોને ગેરકાયદે અમેરિકા મોકલવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। સ્ટેટ મોનિટરિંગ સેલે કબૂતરબાજી કેસના મુખ્ય આરોપી કેતન પટેલની ધરપકડ કરી છે। બોબી પટેલ બાદ કેતન પટેલની ધરપકડ કરવામાં આવી છે। આરોપી કેતન પટેલ પર ₹25,000નું ઇનામ હતું। લગ્નમાં હાજરી આપવા આવેલા કેતન પટેલને પોલીસે ઝડપી પાડ્યો હતો। આરોપી કેતન મુંબઈથી કબૂતરબાજીનું નેટવર્ક ચલાવતો હતો અને નકલી પાસપોર્ટ દ્વારા એજન્ટોની મદદથી લોકોને અમેરિકા મોકલતો હતો। મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજીમાં બહુચર માતાજીને ભર શિયાળે રસ અને રોટલીનો પ્રસાદ ધરાવાયો। 338 વર્ષ પહેલા વલ્લભ ભટ્ટની લાજ રાખવા માતાજીએ ભર શિયાળે પરચો પૂર્યો હતો। તો આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને પણ વહેંચવામાં આવ્યો। માતાજીના ગર્ભગૃહને પણ આંબાવાડીની જેમ કેરીઓ અને આંબાની ડાળીઓથી શણગારાયું।